પણ વચમાં વળી જોબન પગીનું મન જરાક ઘુમરીએ સીડ્યું. ઘોડે બેઠા બેઠા મનમાં વિચારે ચડ્યા. મન તો મન છે ને, એના ઘાટનો તો કઈ અંત આવે એવું નહીં. મનમાં વિચાર થયો કે હજી એક મારો સંકલ્પ છે. મારી મેળીને બારીએ શ્યામ બેઠા દેખું જય મુજ ગામ. મારી મેળીને બારીએ શ્યામ બેઠા દેખું જય મુજ ગામ. તો હું અત્યંત આનંદ પામી જાણું એ હને અંતર જામી. જાણું એ હને અંતર જામી. આમ વિચાર થાતો તો અને જોબન પગીના ઘોડા વડતાલની શેરીઓમાં પેઠા ભાઈઓ એ અંદર આવતા અને જ્યાં જોયું તો ભગવાન સ્વામિનારાયણ જોબન પગીના મેળાની ઉતરાદી બારીએ મેળીમાં પગ લબડાવીને બેઠા હતા. આ દર્શન પગીને થયા છે ભાઈ. શરીરની સર્વે રોમાવલી ખડી થઈ ગયો. આ હા હા હા, વાહ પ્રભુ વાહ. પ્રેમના આંખમાંથી આંસુ આવે અને અંગો અંગમાં ઉમંગનો પાર નહીં. જોબન પગી તો જોઈ રહ્યા. ઘોડાથી ઠેકડો મારીને હેઠે ઉતર્યા. ભગવાનને બે હાથ જોડ્યા. ત્યાં તો મહારાજ મંદ મંદ હસતા બોલ્યા, કાં જોબન, વહેલા નીકળ્યા છતાંય મોડા કેમ આવ્યા? જોબન પગી તો વિચારે ચડી ગયા. પ્રભુ કાં આવું બોલે? મનમાં અતિ આનંદ થયો. પ્રેમે પ્રભુ પદ કીધા પ્રણામ. કહ્યું જય જય શ્રી ઘનશ્યામ. તમને જય જય મારા ઘનશ્યામ. વાલોજી કરો છો વિધ વિધ નિજ જનના મનોરથ સિદ્ધ. પ્રભુ તમે તો વિધ વિધ અમારા મનોરથ સિદ્ધ કરો છો. જેવું મેં મહારાજ ચિંતન કર્યું એવું ને એવું મુજને તમે દર્શન દીધું. પ્રભુ એવું ને એવું દર્શન દીધું. મેં વિચાર્યું હતું મારી બારીએ હું જાઉં અને ભગવાન બેઠા હોય, બસ જેવો સંકલ્પ એવા જ તમને બેઠેલા જોયા. મારા આનંદમાં ઉમંગ વાતો નથી. ક્યાં ગયા આપણા પગી ભાઈઓ? અલ્યા આમ જોવો મારો સંકલ્પ પ્રભુએ સિદ્ધ કર્યો. એમ કહીને પગી તો મેડા નાચવા. ઉમળકો આવી ગયો બારવટિયાને. બારવટિયાના હૃદયમાં ક્રૂરતા ભરી હતી. ત્યાં પ્રેમના સાગર રેલાણા. જ્યાં ખાંડાની ધારે ખેલવાનું જાણતા ત્યાં હવે નૃત્ય ગાન પેદા થયા. પગી નાચવા માંડ્યા. એમના ભાઈઓ આવ્યા, સાથીદારો આવ્યા. જોવો જોવો મહારાજ, અલ્યા દંડવટ કરો. કોઈક દંડવટ કરે ને કોઈક નાચે. ગામ લોકો આવી ગયા. જોબન પગીની મેળીએ જોવે. ભગવાન બેઠા બેઠા મંદ હસે. ભક્તોને નાચતા જોઈને પ્રભુને બહુ આનંદ થયો અને ભગતો નાચવા માંડ્યા. એમાં જોબન પગીએ ભાઈ ભાઈ ગીત ઉપાડ્યું. વડતાલના આ જોબન પગી અને બધા પગીઓ નાચ્યા મેળીના ચોકમાં. ભગવાન સ્વામિનારાયણ કહે છે, કરે પગી ક્યાં સુધી મને બારીએ બેહાડી રાખશો? ઉપર આવો. આવું મહારાજ આવું. એમ કહીને પગી ઘરમાં ગયા. પટારામાંથી નવા ગોદડા કાઢીને આમ હેઠે પછડાવ્યા અને પછી મેળી ઉપર ગયા તો કોઈ ન મળે. ભગવાન અદ્રશ્ય થઈ ગયા છે. આશ્ચર્યનો પાર ન રહ્યો. સુંદર પગીને બધાને ઉપર બોલાવ્યા. બધે જોયું પણ ભગવાન ન મળે. પણ મહારાજે હાથમાં એક રેશમી રૂમાલ ધાર્યો તો ઈ પડ્યો હતો. એટલી નિશાની મૂકતા ગયા મહારાજ. પગીએ રૂમાલ જોયો. લળી લળીને પગે લાગ્યા. રૂમાલ હાથમાં લીધો, માથે ચડાવ્યો. હવને દેખાડ્યો કે જો આ પરચો. સુંદર પગી કહે, વાહરે વાહ, ભગવાન ભક્ત વત્સલ છે ભાઈ જોબન. તમારો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે દિવ્ય રૂપે પૂરો કર્યો છે. સૌએ બારીને વંદન કર્યા. આજે એ બારી પૂજનીય છે. એમના ઊભી છે. આ પરચાની સાક્ષી છે.